લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા નાગરિકોને મતદારોને ઉમેદવારી પત્ર ભરવા માટે ઉપસ્થિત રહેવા આમંત્રણ અને વિનંતી કરી હતી। છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનું હોય, જેને લઈને છોટાઉદેપુર લોકસભાના નાગરિકો અને મતદારોને સભામાં ઉપસ્થિત રહેવા વિનંતી અને આમંત્રણ આપ્યું। આવતીકાલે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા ઉમેદવારી પત્ર ભરશે। લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ નાગરિકો અને મતદારોને ઉમેદવારી પત્ર ભરવા માટે ઉપસ્થિત રહેવા આમંત્રણ અને વિનંતી કરી હતી। નમસ્કાર, હું જસુભાઈ રાઠવા, ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર। આપ સૌ છોટાઉદેપુર લોકસભાના નાગરિકોને, મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે આવતીકાલે એટલે કે તારીખ 16/4/2024ના રોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્ર ભરવાનું હોય, તો આપ સૌને હું આ ઉમેદવારી પત્ર ભરવામાં અને સભામાં ઉપસ્થિત રહેવા વિનંતી કરું છું। આપ સૌને આવકારું છું અને આપ સૌને આમંત્રણ આપું છું।